આપણે આજે એક બહુ જ રસપ્રદ વાત કરવાના છીએ. એ વાત છે એઆઈ અને માણસના અનુભવની જુગલબંધીની. કેવી રીતે ટેકનોલોજી આપણું 80% કામ તો કરી આપે છે, પણ એ છેલ્લા 20% માટે માણસ કેમ અનિવાર્ય છે? ચલો આને ઊંડાણપૂર્વક સમજીએ. ચાલો આની શરૂઆત એક મસ્ત કિસ્સાથી કરીએ. આ વાક્ય એક દીકરાએ એના મમ્મી પપ્પાને કહ્યું હતું. કેમ? કારણ કે એને એક નવું કમ્પ્યુટર બનાવવું હતું. થોડી ચાલાકી પણ છે આમાં, પણ વાત એકદમ સાચી અને દિલને સ્પર્શી જાય એવી છે. અને મજાની વાત તો એ છે કે એણે પોતાના પ્રસ્તાવમાં જાણી જોઈને થોડી ભૂલો રાખી હતી. પણ આવું કેમ કર્યું હશે? કારણ કે એ બતાવવા માંગતો હતો કે આ કોઈ એઆઈએ નથી લખ્યું, પણ એની પોતાની મહેનત છે. અહીંથી જ એઆઈ અને માણસ વચ્ચેની એક મજાની સરખામણી શરૂ થાય છે. તો થયું એવું કે એના મમ્મી પપ્પા માની ગયા, પાર્ટ્સ પણ આવી ગયા. પણ જેવું એણે પીસી બનાવવાનું શરૂ કર્યું, 2 પ્રોબ્લેમ આવ્યા. એક તો કેસના પંખા તો ફરતા હતા, પણ એની લાઇટો નહોતી ચાલતી. અને બીજું, કમ્પ્યુટર ચાલુ કરવા છતાં મોનિટર પર કંઈ જ નહોતું દેખાતું. તો હવે પ્રોબ્લેમ આવ્યો એટલે એ કોને પૂછે? એણે તરત જ એના બ્રોને પૂછ્યું. હવે આ બ્રો કોણ છે? એ એના એઆઈ આસિસ્ટન્ટનું નિકનેમ છે. આજકાલ કોઈ પણ સમસ્યા આવે એટલે તરત એઆઈને પૂછવું કેટલું સ્વાભાવિક બની ગયું છે, ખરું ને? હવે અહીંથી ખરી મજા શરૂ થાય છે. જે પંખાની સમસ્યા હતી ને, એ તો એના એઆઈ બ્રોએ 1 મિનિટમાં જ સોલ્વ કરી દીધી. ખાલી ફોટો જોઈને જ કહી દીધું કે એક કનેક્ટર બરાબર નથી લાગ્યું. પણ ડિસ્પ્લેની સમસ્યામાં એઆઈ ગોથા ખાવા લાગ્યું. વારંવાર એકના એક જ જવાબ આપતું હતું. આખરે સાચો જવાબ ક્યાંથી મળ્યો? રેડિટ અને સ્ટેક ઓવરફ્લો જેવા પ્લેટફોર્મ પરથી, જ્યાં લોકોએ કહ્યું કે ભાઈ, HDMI કેબલ ખોટા પોર્ટમાં લગાવ્યો છે. અને આ જ કિસ્સો આપણને લઈ જાય છે આપણા મુખ્ય મુદ્દા પર, જેને આપણે કહીશું 80-20 સિનર્જીનો નિયમ. મતલબ કે 80% કામ તો એઆઈ કરી આપે છે, એક મસ્ત શરૂઆત પણ આપી દે છે, પણ જે છેલ્લા 20% છે ને, જે બારીકાઈ અને અનુભવનું કામ છે, એના માટે તો માણસ જ જોઈએ. જો એ વાતમાં કોઈ શંકા નથી કે એઆઈ જબરદસ્ત પાવરફુલ છે. એ તમને કામ કરવા માટે એક રેડીમેડ પ્લાન આપી દે છે. કામ શરૂ કરવા માટે એક મોટો જમ્પ આપે છે. શીખવાની પ્રોસેસને એકદમ ફાસ્ટ કરી દે છે. ટૂંકમાં માહિતીનો ખજાનો તમારી આંગળીના ટેરવે મૂકી દે છે. પણ પેલું જે 20% બાકી રહ્યું, એનું શું? બસ ત્યાં જ માણસની ભૂમિકા શરૂ થાય છે. નાની નાની બાબતો સમજવી, બીજાના અનુભવ પરથી સાચી સલાહ આપવી અને કોઈ પણ સોલ્યુશનને પરફેક્ટ ટચ આપવો. આ કામ તો માણસ જ કરી શકે. સારું, તો આ તો થઈ એક પર્સનલ સ્ટોરી. પણ આ જ નિયમ બિઝનેસની દુનિયામાં કેવી રીતે કામ કરે છે? ચાલો એના માટે એક રિયલ લાઈફ કેસ જોઈએ. મળો પેટ્રિકને. પેટ્રિક એક ટ્રેનિંગ સેન્ટર ચલાવે છે. હવે એનો પ્રોબ્લેમ એ છે કે એના સ્ટુડન્ટ્સના સર્ટિફિકેટ જ્યારે એક્સપાયર થવાના હોય, ત્યારે એમને ઓટોમેટિક ઈમેલ રિમાઇન્ડર કેવી રીતે મોકલવા? આ એક સામાન્ય લાગતો પણ જટિલ પ્રોબ્લેમ છે. તો પેટ્રિકે એઆઈને પૂછ્યું, અને એઆઈએ શું જવાબ આપ્યો? એકદમ પરફેક્ટ, સ્ટેપ બાય સ્ટેપ પ્લાન. મોડ્યુલ બનાવો, ડેટ સેટ કરો, ઈમેલ માટે વર્કફ્લો ગોઠવો, રિપોર્ટ્સ તૈયાર કરો, બધું જ. સમજો ને કે 80% કામ તો ત્યાં જ પતી ગયું. પણ અહીંયા જ પેલો 20%નો ગેપ દેખાયો. એઆઈએ અમુક બહુ જ જરૂરી સવાલો ધ્યાનમાં ન લીધા, જેમ કે શું સ્ટુડન્ટ્સની પરમિશન લેવી પડશે? કાયદાકીય રીતે બધા કમ્યુનિકેશનનો રેકોર્ડ રાખવો જરૂરી છે? અને જો કોઈને ઈમેલ નહીં ને SMS જોઈતું હોય તો? આ બધી બાબતો એઆઈ ચૂકી ગયું. અને પછી એને જવાબ મળ્યો માણસો પાસેથી. ઝોહો કમ્યુનિટી પર એક એક્સપર્ટે એક નાનકડી પણ કિંમતી સલાહ આપી. એમણે કહ્યું કે કસ્ટમ મોડ્યુલ બનાવીને તેને કોન્ટેક્ટ સાથે લિંક કરી દો. બસ આ એક સલાહે એઆઈના પ્લાનને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવી દીધો. તો આ જે 20%નો ગેપ છે, એ પૂરો ક્યાં થાય? એના માટે જ ઝોહો કમ્યુનિટી જેવા પ્લેટફોર્મ્સ બનેલા છે. અહીં લોકો પોતાના જ્ઞાન અને અનુભવોની આપ-લે કરે છે. અને આ કંઈ નાની સૂની વાત નથી. અહીં 1,20,000થી પણ વધુ લોકો જોડાયેલા છે, જેઓ પોતાના રિયલ લાઈફ અનુભવો અને સોલ્યુશન્સ એકબીજા સાથે શેર કરે છે. અહીં જોડાવાની પણ ઘણી રીતો છે. ઓનલાઈન ચર્ચાઓમાં ભાગ લઈ શકાય, પોતાના શહેરના ગ્રુપમાં જોડાઈ શકાય, કે પછી પોતાના ઉદ્યોગના લોકો સાથે વર્ચ્યુઅલી પણ કનેક્ટ થઈ શકાય છે. તો આખી વાતનો સાર શું છે? સાર એ છે કે ભવિષ્ય એઆઈ વર્સિસ માણસનું નથી. ભવિષ્ય તો એઆઈ અને માણસના સાથનું છે. એક હાઇબ્રિડ ફ્યુચર, જ્યાં બંનેની તાકાતનો ઉપયોગ થાય.
ચલો આને એકદમ સરળ રીતે સમજીએ. એઆઈ શું આપે છે? સ્પીડ અને એક બેઝિક પ્લાન. અને માણસો શું ઉમેરે છે? સાચો સંદર્ભ અને વર્ષોનો અનુભવ. અને જ્યારે આ બંને ભેગા થાય ત્યારે શું મળે? એકદમ ફાસ્ટ અને સ્માર્ટ સોલ્યુશન. સિમ્પલ. અરે હા, આપણે જે વાર્તાથી શરૂઆત કરી હતી એ છોકરાનું શું થયું? એનું કમ્પ્યુટર એકદમ ફર્સ્ટ ક્લાસ ચાલી રહ્યું છે. આ જ તો પાવર છે એઆઈ અને હ્યુમન અનુભવના કોમ્બિનેશનનો. તો છેલ્લે બસ આટલું જ. એઆઈ આપણને જવાબની શરૂઆત તો કરી આપે છે, પણ એને પરફેક્ટ બનાવવાનો અનુભવ તો માણસો પાસેથી જ મળે છે. હવે સવાલ એ છે કે આપણે આપણા કામમાં આ 80-20નું બેલેન્સ કેવી રીતે શોધી શકીએ? વિચારવા જેવી વાત છે, ખરું ને?